આજે ભૂતનાથ મંદિરમાં તારીખ 10/4/2026ના રોજ ગિરનાર બચાવો સમિતિનું નેજા નીચે એક આયોજન થયું. એમાં ઘણા બધા સાધુ સંતો આવ્યા અને ઘણા વિશ્વ હિન્દુ પરિષદ, સામાજિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ઘણી બધી સંસ્થાઓ હાજર રહી, ડોળી મંડળથી લઈને બધા, અને ગિરનારની એક ચિંતા કરી. કારણ કે ગિરનારની જે કોઈ સનાતન જગ્યાઓ છે, જે પુરાતન જગ્યાઓ છે, એની ઉપર ક્યાંક ને ક્યાંક પેશકદમી થઈ અને ક્યાંક ને ક્યાંક પોતાની જગ્યાઓ છે એવું ખોટું રેકર્ડ ઊભું કરવામાં આવ્યું. અને લેન્ડ રેકર્ડના અધિકારીઓ દ્વારા, કોઈપણ સંલગ્ન વિભાગો દ્વારા ખોટું રેકર્ડ ઊભું કરવામાં આવ્યું. આ ગંભીર ગુનો આચર્યો છે લેન્ડ રેકર્ડના અધિકારીઓથી દરેક જગ્યાએ, અને એવું સાબિતી સાથે બતાવવામાં આવ્યું. કારણ કે મૂળ 40થી 42 જગ્યાઓ સેટલમેન્ટમાં હતી કે પોતાની હતી એ નક્કી હતું, અને એની બદલે અત્યારે 125થી વધારે જગ્યાઓ કોઈ બીજા સંપ્રદાયની બીજી વિચારધારાઓની જ્યારે થઈ ગઈ હોય ત્યારે આ કોના કહેવાથી લેન્ડ રેકર્ડના અધિકારીએ આ ગુનો આચર્યો છે એની ઉપર પણ FRI થવી જોઈએ. એ સિવાયના વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ થઈ. અને ભવનાથના ક્ષેત્રના જે સાધુ સંતો છે, કારણ કે ક્યારેક સાધુ સંતો હાજર રહે છે, ક્યારેક નથી રહેતા, તો જ્યારે સનાતનની વાત આવે છે ત્યારે અમુક સાધુ સંતો અંતર કરે છે. તો આજે એ પણ એક નિર્ણય થયો છે કે જો આ ગિરનાર બચાવો કાર્યક્રમમાં આવેદનપત્ર આપવાને તારીખોમાં ભવનાથ ક્ષેત્રના કોઈપણ સાધુ સંતો હાજર નહીં રહે તો એ સનાતનના વિરોધી છે એવું પણ નિવેદન આપવામાં આવશે. 23 તારીખે આવેદનપત્ર આપ્યા પછી આ પણ એક વાત નક્કી થઈ છે. સાથે સાથે જૂનાગઢના 15 વોર્ડ કોઈપણ પાર્ટીના કોર્પોરેટરો છે, આગેવાનો છે, તો ગિરનાર આપણા બધાનો છે. ગિરનાર થકી આપણી રોજીરોટી ચાલે છે અને ગિરનાર થકી તમારા બધાનું રાજકારણ ચાલે છે. તો આ 15 વોર્ડના કોર્પોરેટર પછી કોઈ પણ પક્ષના હોય એને પણ પોતાનો આમાં સહયોગ આપવો જોશે. અને જો સહયોગ નથી આપતા તો અમે નિવેદન આપશું કે તમે ગિરનારના કે જૂનાગઢના અહિતકારી છો, એટલે આવનારા સમયમાં તમને પ્રજાએ ચૂંટવા કે ન ચૂંટવા આ પણ નિર્ણય કરવામાં આવશે. સાથે સાથે જૂનાગઢ જિલ્લો કે જે ગિરનારની પેરીફેરીમાં છે ત્યાંના સરપંચોને, ત્યાંના તાલુકા પંચાયત લડતા ચૂંટણીઓ, જિલ્લા પંચાયતના દરેકને હું કહું છું કે તમારી રોજીરોટી, તમારું રાજકારણ ગિરનાર થકી, સોરઠ થકી અને આની જનતા થકી હાલે છે. હિન્દુત્વના નામે કે બીજા કોઈના નામે તમે મત માગો છો, તમે જીતો છો, પણ જ્યારે ગિરનારની ચિંતા કરવાની આવે છે ત્યારે એક પણ સાધુ સંત ઊભો નથી રહેતો, એક પણ રાજકીય વ્યક્તિત્વ ઊભું નથી રહેતું, અને ફક્ત ને ફક્ત પોતાના રોટલા શેકે છે. એની સામે અમને વાંધો છે. ત્યારે આવનારી 23 તારીખે જે આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે એ દિવસે દરેક વિસ્તારના વોર્ડના કોર્પોરેટરો પોતાના સમર્થકો સાથે આવે. ભવનાથ ક્ષેત્રના સંપૂર્ણ સાધુ સંતો, એમાં એક પણ સાધુ સંત બાકી ન રહી જવો જોઈએ, નાનાથી લઈને મોટા સુધી. કારણ કે આપણે જ્યારે સરકારમાં જવું છે ત્યારે મોટા સંતો ગાડીઓ ભરીને જાય છે અને સરકાર સાથે વાહવાહી કરે છે, પણ ગિરનારની ચિંતા કરવાની આવે છે ત્યારે એક પણ સાધુ સંત બોલતો નથી. એનું પણ અમને દુઃખ છે. ત્યારે ગિરનાર સંરક્ષક તરીકે હું ભાવેશ વેકરિયા સંપૂર્ણ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોને, દરેક પાર્ટીના કોર્પોરેટરોને, દરેક પાર્ટીના આગેવાનોને અપીલ કરું છું કે ગિરનાર બચાવોની જે 23 તારીખે આવેદનપત્ર આપવાનું છે તેમાં દરેક પોતાનું યોગદાન આપે. નહીંતર અમે ખુલ્લી વાત કરશું કે તમને ગિરનાર કે જૂનાગઢમાં રસ નથી, ફક્ત રાજકારણમાં રસ છે.